નો ડ્રગ્સ ઇન્સ્યુરન્સિટી અનુસંધાને ચાલુ વર્ષમાં 8મો એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન જેડીસી પોલીસ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરાવવા નો ડ્રગ્સ ઇન્સ્યુરન્સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારો ઝુંબેશ ચલાવેલ હોય છે. સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય છે. અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ASI પ્રવીણભાઈ લોટનભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન જેડીસી પાલીગામ વિસ્તાર જય અંબે રેસીડેન્સી છોટુ કાકાની વાડી દુકાન નંબર 9 ની અંદરથી મહિલા આરોપી સુનિતા દેવી શૈલેન્દ્ર શ્યામલાલ વિશ્વકર્માની પત્ની ઉંમર વર્ષ 49 રહે ઘર નંબર 209 લક્ષ્મી રેસીડેન્સી વિરાટ કોમ્પ્લેક્સની બાજુમાં પાલીગામ સચિન જેડીસી સુરત શહેર મૂળ વતન સિલોડી દારવા યવતમાળ મહારાષ્ટ્ર અને માદક પદાર્થ ગાંજો જેનું વજન 1.585 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹79,250 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹91,260 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.